ગુડ મોર્નિંગ ગાઈઝ. આજ મારું ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન બે ભેગું થયું છે. કેમ કે આજે હું સવારે ઉઠી હતી તો ખરી, પણ નાસ્તો કરીને પાછી હોઈ ગઈ હતી. એનું રીઝન છે હેટ્રિક. કોણ જાણે ને અત્યારે એને હમણાંથી કેમ એટલો બધો રાતના જાગે છે. રાતના એટલો જાગે ને કે સુવાનું નામ જ ન લે, સુવે જ નહીં. મમ્મીને લોકો બહાર ગયા. તો મેં પહેલાં કીધું એમ મારી ગુડ મોર્નિંગ થયા છે. બપોરે ઉઠીને સીધી હું આવી ગઈ રસોડામાં, કેમ કે હેતિક મારા પહેલાં ઉઠી ગયો તો તમારે ભૂખો રહેવાનો વારો આવત. એ કુકુ, હા ગુડ મોર્નિંગ. થોડું તળે રસોઈ બનાવી પણ મસ્ત બની છે. તો ગાઈઝ હું બેસી ગઈ જમવા. તો ઉઠી ગયો, દાદી મને થોડી વાર સોંપી આવી, ફટાફટ જમી લો. કેમ કે દાદી માં થોડીક વાર જ રમે, પછી ન રમે. તો એ રોવે ને પહેલાં હું ફટાફટ જમી લઉં. આજે તો વિકુની સ્કૂલનો ટાઈમ 4:30 વાગ્યા સુધી જતો, તો એ વહેલા આવી ગયા હતા. એ સૌથી પહેલાં આવીને હેતુને જ ગોતે. કેવી મહા મહેનતે માંડ કરીને એને સોડાયો હોય ને તો એ તરત જ આવીને એને જગાડી દે. પછી 10 મિનિટ રમાડીને થાકી જાય. સ્કૂલેથી વહેલા આવ્યા હોય તો એનો કંઈક ફાયદો તો હોવો જોઈએ ને. પછી મેં એને મોકલી દીધા હેતુક માટે બનાવવા માટે ઓટ્સ, અને મેં બનાવી નાખી ચા. પપ્પા ને મમ્મી હતા વાડીમાં, તો એને ચા દેવા માટે ગયા. કયું પ્રાણી આવ્યું? કયું પ્રાણી આવ્યું? હે તું દીકરા, ગલો કેમ બોલે? આપણે કાંઈ છે ને બનાવી લેવું એક. ડિંગ 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 વાડીની મોજ દોસ્તો. देखिए चाय की किटली और रकाबी तो होती है. ડિંગ 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 ડિંગ. અમે હવે એવા વાડીમાં, કેમ કે અમને ઘરમાં નથી ગમતું. કઈ દીકરા ડીગ 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 ડીગ. जो दादी राडो पाड़ता દાદી વાઈડ સુકી तो एटो करता हुआ जो એ તો નું ધ્યાન તો તરત જતો રે દાદી પાસે તો. એ તો ભાઈને કંટાળો આવે છે હવે. એને રવો મેં બહાર તો મૂકો ને, બહાર તો પડ્યો. હું બેઠા બેઠા રામફળ ખાઉં છું ને વિકુ બનાવે રવાના ઢોકળા બનાવ્યા આજ. કેમ કે વિકુ વહેલા આવી ગયા ને સ્કૂલેથી. વિકુ અહીંયા બહાર ક્યાંક પડ્યો ને કે ડબ્બામાં આવશે. મેં આગળ જ બહાર કાઢીને મૂક્યો. પ્લેટફોર્મ ઉપર નથી બનાવે તો ખરા, પણ માથાકૂટ એટલી હોય ને આગળ આખું રસોડું ફેલાવી દે. ત્યાં સામું જ પડ્યું હોય તો રવો તમને ભાળતો હશે. રવાય તને ભાડ્યો હોય પણ તું રવો નહીં ભાળતો હોય. હું એટલું જ રામફળ ખવડાવું છું. એક રામફળ પડ્યો તો ભૂખ લાગી તો મેં કીધું કંઈક ખાઈએ. તો ખરી પણ એને કાંઈ નહીં મળે. આવે છે ઢોકળા બનાવવાનું ધરું ધરું કેમ છે? કેમ કે લાઈટ નથી, લાઈટ વહી ગઈ છે. इसे बनाने के लिए हमें मेहनत चाहिए पतू. इसे चलाने के लिए અનુ તને ગોતી દો. તો એ નહીં મને તો આડે થતું હતું ને, તો પછી એણે બનાવ્યું ઢોકળા. લસણ ને માંડવીના દાણા ક્રશ કરે છે, અને ક્રશ કરીને પછી આમાં નાખી દેવાના. यस જો આ શેફ ઢોકળા બનાવે છે. કેવાક બને પછી જોઈએ ખબર પડે. मास्टर शेफ को ढोकला વિકુ બનાવે છે એકલા એકલા ઢોકળા, કેમ કે હું ખીચડાઈ નહીં. કારણ કે મેં ગલતી કરી પછી માનતી નથી. એક એક ને ખારા નાખા બિના ડાલ દિયા. ખારા નહીં કમીને ખારો નાખ્યા વગરનું દે ઉડેલ દીધું એમાં. एक दो
उसमें भी આમાં નહીં તલ નહીં કાળા તલ પછી આને મૂકી દેવાનું આપણે બસ એટલે એટલા બધા તલ નહીં ખાઈ કઈ માંડવી દાણા નહીં ખા अंदर हम मरचू तो नहीं મૂકી દેવાનું છે મૂકી દીધી છે રેડી અને ઢાંકી દઉં બસ રેડી તો આમ 10-15 મિનિટ लाइट આવી ગઈ ને 10-15 મિનિટ ઢોકળા ચડે ને ત્યાં સુધી આમ બેઠા તો હવાની આમ જ લેઝી ડે છે हाँ તમને રાખવાનું છે મારે લેઝી ડે એવું અમારે પણ જો નોકરી કરીને પાછું આવીને રસોઈ બનાવવાની કાંઈ થોડું શાંતિ નથી બાપા. છોકરા હાસવા રસોઈ બનાવવી નોકરી કરવી બધું ભેગું કરવાનું ઢોકળા ખાલી બનાવી લીધા એમાં તે હું રસોઈ બહુ ઉખાડી લીધું તેમાં હું ઉખાડી લીધું કાંઈ નાની હુની વાત કહેવાય દોસ્તો ક્યારેક બનાવાય ને એમાંય તમે કહી દીધું કેવું જ પડે ને કેવા સરસ ઢોકળા મને આવડે ગરમી લાગી ગઈ ને ગંજી પીર છોડી ગયા છોડી ગયા 5 મિનિટ્સ ઢોકળા બની ગયા છે ને અમે તૂટી પડ્યા છે ખાવા હું તો હારા બનાવી કોઈ બનાવ્યા ઢોકળા મસ્ત બના મસ્ત મસ્ત બન્યા છે ઘરું તો એના કરતાં હારા બન્યા તાવાનામાં ઢોકળા તમે બનાવતા રહીજો ક્યારેક મહિનામાં એકવાર કઈ ઢોકળા